હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો ડીસી મશીનના ડે નંબર 4નું સ્ટાર્ટ કરી દઈએ આપણે. કે લાસ્ટ ક્લાસની અંદર આપણે કન્સ્ટ્રક્શન શીખી ગયા આખું ડીસી જનરેટરનું. તો ડીસી જનરેટરના ટોટલ 2 પાર્ટ થયા, યાદ જ હશે. તો એ વિડીયો લેન્ધી ના બને એટલે ફટાફટથી રિવાઇઝ કરી લે. જેટલાય હજી એ વિડીયો કમ્પ્લીટ નથી કર્યો, પહેલાં એ વિડીયો કમ્પ્લીટ કરે લાસ્ટ, પછી આ વિડીયોમાં આવ્યો. ડાયરેક્ટ આમાં ના આવે, નહીંતર કાંઈ જ ખબર નહીં પડે. તો કન્સ્ટ્રક્શનની અંદર આપણે ડીસી જનરેટરના 2 ટાઈપ પાડી ગયા. ચાલો, ફર્સ્ટ સિસ્ટમ શું હતી? ફર્સ્ટને કીધું આપણે ફિલ્ડ સિસ્ટમ. ચાલો, ફર્સ્ટ ફિલ્ડ સિસ્ટમ. સેકન્ડ કરી ગયા. હાલો, તમારે બોલતું જ જવાનું છે, યાદ હોવું જોઈએ. જો કાલે જોયું તો યાદ હતું ને આજે ભૂલાઈ ગયું તો એ ના હાલે, સરખી રીતે યાદ રાખેલું નથી તમે. ચાલો, તો 2 સિસ્ટમ કરી ગયા. એકને કીધું ફિલ્ડ સિસ્ટમ અને બીજાને કીધું હોય આર્મેચર સિસ્ટમ. ફિલ્ડ સિસ્ટમ, આર્મેચર સિસ્ટમ. પછી એના પાર્ટ્સ બોલો જોઈએ, ક્યાં ક્યાં પાર્ટ્સ હતા? તો બેમાં 3 પાર્ટ્સ આપણે લખી ગયા. તો ફિલ્ડ સિસ્ટમ, આર્મેચર સિસ્ટમ. ફિલ્ડ સિસ્ટમની અંદર પાછા 3 ભાગ. હવે આપણે બધાનું એક એકનું ડિટેલ કન્સ્ટ્રક્શન સમજવાનું છે, બરોબર? કે એક તમારે શું કરવાનું છે હવે? તો બધાના પાર્ટ્સના નામ લખો, શેનું બનેલું છે એ લખો, અને એનું ફંક્શન શું છે, એનું કાર્ય શું છે. બસ એટલું આપણું કામકાજ છે. તો કાલનું ફટાફટથી સ્ટાર્ટ કરી દઈએ. તો 2 સિસ્ટમ આપણે કરી ગયા, ફિલ્ડ સિસ્ટમ અને આર્મેચર સિસ્ટમ. ફિલ્ડ સિસ્ટમનું કામ શું હતું? ટુ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ. હવે શોર્ટમાં લખીએ છીએ, કેમ કે કાલે બધું કરી ગયા આપણે. એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવાનું કામ છે ફિલ્ડ સિસ્ટમનું. તો આર્મેચર સિસ્ટમનું કામ શું છે? તો કે આર્મેચરની અંદર જ તો EMF ઇન્ડ્યુસ થાય છે. EMF ઇન્ડ્યુસ ઇન ધી આર્મેચર. ચલો, તો આર્મેચર વાઇન્ડિંગમાં EMF ઉત્પન્ન થશે, એટલે કે વોલ્ટેજ ઉત્પન્ન થશે. તો ફિલ્ડ સિસ્ટમની અંદર 3 પાર્ટ લખી ગયા. એ હવે ડિટેલમાં કરીએ તો આને 1 2 ની બદલે આપણે A B થી લખીએ, કે પાર્ટ્સને 1 2 3 નામ આપી દીધું એટલે. ચલો, સો ફર્સ્ટ પાર્ટથી સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ પાર્ટ શું હતો? ચલો, મેં તમને લખાવ્યો હતો યોક. તો ફર્સ્ટ પાર્ટ આપણે સ્ટાર્ટ કરીએ યોગથી, અને ડાયાગ્રામ ડ્રો કરીને લાવ્યો જ તમને સમજાવું. કાલે ડાયાગ્રામ તો મેં તમને બતાવી દીધી, પણ એમાં કાંઈ ખબર ના પડે. જોજો હવે. તો લખીએ પછી પહેલાં સમજી લઈએ પરફેક્ટલી. જોજો હવે. તો સૌથી પહેલાં તો ડીસી જનરેટર જે હોય ને, જનરેટરનો ક્રોસ સેક્શનલ વ્યૂ છે, એટલે આ જ છે. એટલે જનરેટરને વચ્ચેથી તમે કટ કરી નાખો તો જે ડાયાગ્રામ દેખાય ને, હવે એ ડાયાગ્રામ છે જનરેટરના અંદરના ભાગોની. તો સૌથી પહેલું જ આવશે આ સૌથી બહારનો ભાગ, આ સર્કલ ચાલશે. ચાલો, તો આ આપણે ડ્રો કરી ગયા સૌથી બહારનો પાર્ટ. હવે ડાયાગ્રામ જો હું ડ્રો કરેલી જ રાખત અને પછી તમને સમજાવત તો કાંઈ ખબર ના પડે, એટલે જ લાઈવ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. ચાલો, જો કે વ્હાઇટ બોર્ડ છે એટલે એનું ફ્રિક્શન બહુ ઓછું હોય, તો એવું જેમ બને પરફેક્ટ ડાયાગ્રામ ડ્રો કરવાની ટ્રાય કરીએ, બરોબર? ચલો, તો આ થયો સૌથી પહેલો પાર્ટ. સૌથી પહેલો પાર્ટ જે છે એનું નામ શું છે? એને કહેવાશે યોક, વિચ ઇઝ મેડ ઓફ કાસ્ટ સ્ટીલ. સ્ટીલનું બનેલું હશે, કાસ્ટ સ્ટીલનું બનેલું હશે. તો એની સાથે એસેસરીઝ કનેક્ટેડ હશે. કઈ કઈ એસેસરીઝ કનેક્ટેડ હશે? તો સૌથી પહેલાં તો આ ઉપર હશે લિફ્ટિંગ હુક. આને કહેવાય લિફ્ટિંગ હુક, કેમ કે આ જનરેટરને મોટરને બધા બહુ વજનદાર હોય, તો એને ઉપાડવા માટે ક્રેનનો ઉપયોગ થાય. ફેક્ટરીમાં તમે જોયું હોય તો ઓવડી મોટી જો મોટર હોય તો એ 4-5 માણસથી એ ના ઉપડે. એટલે એના માટે તમે જોયું હોય કે ઉપર સીલિંગમાં જે છે ને, એટલે કે એને કહેવાય ખરેખર ટ્રસ એન્જિનિયરિંગની ભાષામાં, ત્યાં ક્રેન લટકાવેલી હોય. પછી રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરતા તમે જોયા હોય, રાઈટ? તો બટનને ઓપરેટ કરે એટલે નીચે આવે હુક, એને આની અંદર ભરાવી દે, પછી મોટર લિફ્ટ થાય. એના માટે છે આ લિફ્ટિંગ હુક. પછી સાઈડમાં હશે ટર્મિનલ બોક્સ. આપણે આ સાઈડમાં મૂકી દઈએ. આ કહેવાશે ટર્મિનલ બોક્સ. હવે ટર્મિનલ બોક્સ એટલે કે વાયરિંગ ને બધું કનેક્શન આની અંદર હશે, જો આવી રીતે. હવે 4 ટર્મિનલ એટલે છે કે આ 2 ટર્મિનલ જે છે ને એ ફિલ્ડ વાઇન્ડિંગના છે, અને 2 ટર્મિનલ જે છે ને એ આર્મેચર વાઇન્ડિંગના છે. કાલ આપણે જોઈ ગયા કે અંદર 2 વાઇન્ડિંગ હોય, રાઈટ? તો સૌથી પહેલું પાર્ટ થયો યોક. શેનું બનેલું છે? તો કે કાસ્ટ સ્ટીલનું બનેલું છે, અથવા સ્ટીલ પ્લેટનું બનેલું છે, કાસ્ટ આયનનું બનેલું છે, અથવા તો કાસ્ટ આયન ઓર કાસ્ટ સ્ટીલનું બનેલું છે. એનું કામ શું છે? તો એનું કામ છે અંદરના ભાગોને પ્રોટેક્શન આપવાનું. અંદરના ભાગોને પ્રોટેક્શન આપવાનું, કેમ કે આ એકદમ મિકેનિકલી સ્ટ્રોંગ, મજબૂત બાંધો, મજબૂત બનાવેલું હોય.
રાઈટ, કે એની ઉપર કોઈ પણ વસ્તુ પડે કે મોટર પડે કે ભટકાઈ કોઈ તોય અંદરના ભાગોને નુકસાન ના થવું જોઈએ. એટલે એની સાથે એસેસરી લિફ્ટિંગ હુક, ટર્મિનલ બોક્સ અને નીચે હવે આ સિલિન્ડર છે નળાકાર છે તો એ તો ગબડી જાય. હવે એ ના થાય એટલે એના માટે અને કહેવાશે બેઝ પ્લેટ. બેઝ પ્લેટ જે છે એકદમ વજનદાર હશે. આવું તમે હવે બધું જોયેલું હોવું જોઈએ. અને આની અંદર જે છે 2 હોલ રાખેલા હશે કે જેથી તમે એને માઉન્ટિંગ કરી શકો. તો આ સમજવા માટે મેં તમને માઉન્ટિંગ એ કરી દીધું. ચાલો, એક્ઝામમાં એવો માઉન્ટિંગ કરેલું ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર નથી. આ તમને એક્સ્ટ્રા નોલેજ માટે છે. એક્ઝામમાં તમારે બુકમાં છે એવી ડાયાગ્રામ સિમ્પલ ડ્રો કરી દેજો. તો સૌથી બહારનો ભાગ થયો યોક. પછી એની અંદર એની સાથે કનેક્ટેડ હશે પોલ. તો આપણે 4 પોલ ડીસી જનરેટર ડ્રો કરવા જઈએ છીએ. હવે આ પોલનું શું કામ છે, આ તે આગળ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ બધું આપણે શીખવાનું છે. જેમ જેમ આગળ વધતા જશે વધારે ને વધારે ખબર પડતી જશે. અત્યારે જે નવા નવા શબ્દો આવે છે એ બધા યાદ રાખતા જાઓ. ચલો, તો આવી રીતે બધાએ પોલ ડ્રો કરી દેવા. અને આ જે મેં સર્કલ ડ્રો કર્યા ને એ તમે રાઉન્ડરથી એટલે કે પરિકરથી કરવો અને મસ્ત વ્યવસ્થિત ડાયાગ્રામ ડ્રો કરજો બુકમાંથી જોઈને. અત્યારે હું તો મોઢે ડ્રો કરું છું, પછી તમે પણ આવી રીતે મોઢે ડ્રો થાય એવી રીતે કરજો. અને પેન્સિલ સ્કેલથી વ્યવસ્થિત ડાયાગ્રામ ડ્રો કર્યું. આ 4 પોલ કરી દીધા. પછી આ યોગનો પાર્ટ કાઢી નાખીએ. જોકે બોર્ડમાં જ આવું થાય, નોટબુકમાં ના થાય. એટલે પેન્સિલ સ્કેલથી ડ્રો કરેલી હોવી જોઈએ તો વધારે સારી ડાયાગ્રામ દેખાશે. જોયું? હવે સમજા? તો યોગ સાથે આપણે આ પોલને કનેક્ટ કરી દીધો. તો આ આપણો સેકન્ડ પાર્ટ થયો પોલ. હવે તમને વિઝ્યુલાઇઝેશન એટલે કે બધા ઇમેજને બધું તમને બતાવેલું જ હતું લાસ્ટ ક્લાસમાં. તો અડધી બધી તો ખબર હોવી જ જોઈએ. આમાંય પાછું બતાવીશ, પણ પહેલાં આપણે ડ્રો કરીને વ્યવસ્થિત સમજીએ. બીજો પાર્ટ થયો પોલ. હવે પોલની ઉપર કરવામાં આવશે ફિલ્ડ વાઇન્ડિંગ. તો ફિલ્ડ વાઇન્ડિંગ જે છે ને એટલે આપણે આમનામાં વીટી નથી દેવાના. ખરેખર હશે તો એમ જ કે આવી રીતે કોઇલ મૂકેલી હશે એટલે વાઇન્ડિંગ વીટેલા હશે. પણ એ વીટેલા વાઇન્ડિંગને જો તમે કટ કરો ને તો એનો ક્રોસ સેક્શનલ વ્યૂ જે છે ને એ આવી રીતે બતાય. હવે આ વાઇન્ડિંગ ડ્રો કરવા જઈએ છીએ. પોલ ઉપર હશે ફિલ્ડ વાઇન્ડિંગ. હવે એટલે તમને લાઈવ ડાયાગ્રામ એટલે જ છે કે તમે જો જોતા જાઓ તો તમને આઈડિયા આવે કે કેમ ડ્રો કરવી. બાકી ડ્રો કરેલી ડાયાગ્રામ તો બુકમાં છે, એ ડાયરેક્ટ મૂકી દો, ચલો આમ છે ને તેમ છે, તો તમને ડ્રો કરતા નહીં આવડે. હાલો, હવે સમજાશે. આ બધા ફિલ્ડ વાઇન્ડિંગ થયા. પોલની ઉપર વીંટવામાં આવશે ફિલ્ડ વાઇન્ડિંગ. હવે ક્રોસ સેક્શનલ છે ને એટલે આવી રીતે જાળી જેવું એટલે કે નેટ જેવું દેખાય. તો 4 પોલ ડીસી જનરેટર બને છે આપણા માટે. હવે આ નેટ જેવું દેખાય છે કેમ કે ક્રોસ સેક્શનલ છે. ખરેખર આપણે કીધું ને એ પ્રમાણે આ રીતે આમ વાઇન્ડિંગ વીટેલું જ હશે. આમાંથી જો એક ટર્મિનલ જાય, એક અંદર આવે, આમાંથી એક અંદર બહાર, એટલે આવી રીતે આમ ફરતે જ વીટેલું હશે. પણ વીટેલું હશે તમે કટ કરી નાખો તો સાઈડનું જે 2 વાઇન્ડિંગ હોય એ જ તમને દેખાય ને, એટલે આવી રીતે છે. હાલો, હવે સમજી ગયા. અને આ બધા વાઇન્ડિંગ એકબીજા સાથે ખરેખર કનેક્ટેડ હોય. જોજો શીખવાડવા માટે આ એક ટર્મિનલ આખામાં વીંટી દીધું પોલમાં, બીજો ટર્મિનલ અહીંયા થયો આખામાં વીંટી દીધું, એને આની સાથે કનેક્ટ કરી દો, અહીંયા વીંટી દીધું, આનો ટર્મિનલ આની સાથે કનેક્ટ કરી દો અને બીજો ટર્મિનલ અહીંયા બહાર નીકળો. જોયું? હવે તો આખામાં આપણે વાઇન્ડિંગ, આને સિરીઝ કનેક્શન કહેવાય. બધાને આપણે એકબીજા સાથે સિરીઝમાં મૂકી દીધા. તો આ 2 ટર્મિનલ બહાર નીકળ્યા ને, આ 2 ટર્મિનલ જે બહાર નીકળ્યા ને આને ફિલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ કહેવાય. હવે સમજા? ફિલ્ડ વાઇન્ડિંગના 2 ટર્મિનલ છે એ બધા. ઓકે, તો આને એકને આપણે કહેશી +F. ફિલ્ડ વાઇન્ડિંગ છે ને એટલે F, અને બીજાને કહેશી -F. તો અત્યારે આપણે દેખાડવા માટે, સમજાવવા માટે અહીંયા બહાર મૂકી દીધા, જે ખરેખર અહીંથી હવે મોટરમાંથી ટર્મિનલ બોક્સમાં જાય. હવે સમજાશે? એટલે અહીંયા હું લખી દઉં છું +F -F. ચલો, આટલું ડિટેલ હું તમને સમજાવું છું. હાલો, ખબર પડી કે આને કહેવાશે ફિલ્ડ વાઇન્ડિંગ. તો ફિલ્ડ વાઇન્ડિંગનું કામ શું હતું? મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવાનું, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય? કરંટ ફ્લો થાય તો ને. તો આમાંથી કરંટ ફ્લો થશે. હવે કઈ રીતે થશે તો એ આગળ આપણે શીખશી. અત્યારે ખાલી વર્કિંગ સમજો. તો એમાંથી કરંટ ફ્લો થશે. કરંટ ફ્લો થશે એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે કે આ જે પોલ હતો ને, બરોબર, એ પોતે હવે એક ચુંબક તરીકે કામ કરશે, કેમ કે એમાંથી મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળશે. એટલે એકને કહેવાશે N, S, N અને S.
એટલે કે નોર્થ પોલ, સાઉથ પોલ, નોર્થ પોલ, સાઉથ પોલ. હવે સમજા કેમ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું કરંટ ફ્લો થવાથી બધાયમાંથી. તો હવે હજી એક ક્વેશ્ચન જે કોઈને ખબર નથી હોતી જનરલી, કે એકમાં નોર્થ પોલ ને એકમાં સાઉથ પોલ જ કાં, અને એમાં આનો જ નોર્થ પોલ, અહીંયા જ નોર્થ પોલ કાં, અહીંયા કેમ નોર્થ પોલ, સાઉથ પોલ નહીં. તો વાઇન્ડિંગ એ રીતે કર્યા હોય. ડીસીસીમાં આપણે શીખતા હતા, યાદ હશે, જેને આપણે કીધું હતું થંબ રૂલ. યાદ આવી ગયો ને? ખાલી થંબ રૂલ, અથવા તો ખાલી રાઇટ હેન્ડ રૂલ. ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ નહીં, ખાલી થંબ રૂલ. તો થંબ રૂલનો નિયમ શું હતો કે મેગ્નેટિક ફિલ્ડ અને આ દર્શાવશે કરંટ. તો કરંટ જો આવી રીતે હશે તો મેગ્નેટિક ફિલ્ડ આમ થયું, આ ડાયરેક્શનમાં થયું. તો અને કરંટ જો આવી રીતે હશે તો મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં થયું. તો કરંટની ડાયરેક્શન ચેન્જ કરો ને તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ચેન્જ થાય. એટલે આપણે શું કર્યું ખબર છે? આ ઉપરનો જે હતો ને પોલ, એમાં ઉપરથી વાઇન્ડિંગ કર્યું, ઉપરથી આમ બારે આંટા આવે ને એમ વાઇન્ડિંગ કર્યું. અને આમાં છે ને આમ ઊંધા વાઇન્ડિંગ કર્યા, વળી આમાં સીધા વાઇન્ડિંગ કર્યા, વળી આમાં ઊંધા વાઇન્ડિંગ કર્યા. હવે સમજા? એટલે આ બેમાં સીધો કરંટ આવ્યો ને એટલે નોર્થ પોલ બન્યો, આમાં ઊંધેથી કરંટ આવ્યો એટલે સાઉથ પોલ બન્યો. કેમ કે નોર્થ પોલમાંથી ફ્લક્સ બારે નીકળે, યાદ આવ્યું ને આવું બધું? નોર્થ પોલમાંથી બારે નીકળે અને સાઉથ પોલમાં અંદર જાય. એટલે નોર્થ પોલ સાઉથ પોલ આમ બનાવવા પડે કમ્પલસરી. આ ડિટેલ ડાયાગ્રામ જો. ભલે આ વિડીયો થોડોક લેન્ધી થશે પણ સમજવામાં બહુ મજા આવશે. અને આ સમજાઈ ગયું ને તો બધું સમજાઈ જશે. એટલે આ સમજાવવા માટે મને વાર લાગશે. એટલે નોર્થ પોલમાંથી બહાર નીકળે, સાઉથ પોલમાં અંદર. પણ કરંટની જેમ એનો રિટર્ન પાથ પૂરો થવો જોઈએ ને, તો રિટર્ન પાથ પૂરો કરશે આ યોક. એટલે આ રિટર્ન પાથ પૂરો થશે યોકમાંથી પાછો અહીંયા પહોંચી જશે. હવે સમજા? એટલે નોર્થ પોલમાંથી બહાર, સાઉથ પોલમાં અંદર. પણ અહીંયા હવે જે ફ્લક્સ ઉત્પન્ન થશે ને એ ફ્લક્સ આટલા ભાગમાં જ રહીએ, આખાઈમાં નહીં રહીએ. જો આટલા આખો જેટલો ભાગ દેખાય છે ને એટલામાં ફ્લક્સ નહીં રહીએ, ખાલી આ એક પટ્ટીમાં રહેશે ને આ એક પટ્ટીમાં રહેશે. તો આટલો પાર્ટ વેસ્ટ વહી જશે. એ ના જાય એના માટે નવું કન્સ્ટ્રક્શન જોયું. આવું બધું સમજતા જાઓ. એટલે જો નીચે હવે હું ડાયાગ્રામ આવી રીતે ડ્રો કરું છું. આ થોડુંક આમ લંબાવી દીધું, તમે એ જોયું મેં? આ જે કન્સ્ટ્રક્શન જો બધામાં લંબાવી દઈ છીએ એવી રીતે આપણે હવે હાલો દેખાય છે, આમાંય લંબાવી દઈએ. જોયું? આમાંય લંબાવી દઈએ. હવે સમજી શક્યા પ્રોપર ડાયાગ્રામ કેમ આવી રીતે થઈ? તો આ જે ભાગ મેં એક્સ્ટ્રા બારે લંબાવ્યો ને આવી રીતે જે બારે કાઢ્યું છે ને એને કહેવાશે પોલ શું. જો સ્પેલિંગ અને લખાવી દઉં, એને કહેવાશે પોલ શું. પોલ પછી શું બારે કરી નાખજો ભાઈ, થોડુંક આઘું લખજો. પોલ શું ભેગું ના કરતા. આનું નામ છે પોલ શું. પોલ સાથે કનેક્ટેડ છે ને? ઓકે, તો પોલ સાથે કનેક્ટેડ છે આ ભાગને કહેવાય પોલ શું. તો હવે વાત એમ થાય કે આવી બધી મગજમારી કરવાની શું જરૂર પડી? તો પોલ શું જે છે ને એ શું કામે મૂક્યું છે એ મેં પૂછ્યું. તો ગયા વર્ષે એક જણે જવાબ આપ્યો હતો. જો કે તો કે અહીંયા તમે વાઇન્ડિંગ વીટા છે ને આમ નીચે લસરીને પડી ના જાય ને એના માટે આવી રીતે કહ્યું. તો એવું નથી હો ભાઈ, એ ખાલી જોક્સ માટે જે, એવું ના હોય. આ પોલ શું જે મૂક્યું છે ને એ ફ્લક્સનો ફેલાવો કરવા માટે મૂક્યું છે. ટુ સ્પ્રેડ આઉટ ધી ફ્લક્સ. ફ્લક્સનો ફેલાવો કરવા. એટલે આટલા આખામાં ચુંબકીય ક્ષેત્ર મળે. ઓલું છે ને આટલા પટ્ટીમાં આટલા ભાગમાં જ ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. એટલે કે આટલામાં જ ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. હાલો ને, તો આટલો ભાગ તો વેસ્ટ વયો ગયો ને, એ ના જાય ને એટલે નીચે કન્સ્ટ્રક્શન આમ કરી દીધું. એટલે હવે તમે યાદ કરો, જોજો યાદ કરો, નોર્થ પોલ સાઉથ પોલ જો આપણે આમ કરી દઈએ, યાદ આવ્યું ને હવે? અને વચ્ચે હોય ચુંબકીય ક્ષેત્ર, રાઈટ? હવે ડિટેલ સમજાઈ દઈએ કે જો આટલું બધું છે એમ કાંઈ સીધી ડાયાગ્રામ ડ્રો કરવા થોડું આવડે કાંઈ? તો આ થઈ ગયું પોલ શું. ટુ સ્પ્રેડ આઉટ ધી ફ્લક્સ. ફ્લક્સનો ફેલાવો કરવા માટે. હાલોની ડિટેલમાં લખશી પછી. હાલો હવે સમજાય છે ધીરે ધીરે. ઓકે, તો હવે નોર્થ પોલમાંથી ફ્લક્સ બારે નીકળશે, બધા નોર્થ પોલમાંથી બારે, સાઉથ પોલમાં અંદર. કેમ કે હંમેશા નોર્થ પોલ ટુ સાઉથ પોલ જ હોય ને ચુંબકીય ક્ષેત્ર. અને રિટર્ન થશે આ યોકમાંથી. એટલે ફ્લક્સને રિટર્ન પાથ પૂરો પાડશે આ યોક. તો આમાંથી એમ જ કરીએ ને, નોર્થ પોલમાંથી બારે, સાઉથ પોલમાં અંદર, અહીંથી રિટર્ન લ્યો. જોયું? આવા માંડ્યા નોર્થ પોલ ટુ સાઉથ પોલ. અહીંયા નોર્થ પોલમાંથી બારે, સાઉથ પોલમાં અંદર, અહીંથી રિટર્ન. એરો માર્કે છે હો. આમાં નોર્થ પોલમાંથી બારે, સાઉથ પોલમાં અંદર અને યોકમાંથી રિટર્ન. ચલો લ્યો, આ નોર્થ પોલમાંથી બારે, સાઉથ પોલમાં અંદર. નાવ યુ કેન ઇમેજિન
ડાયરેક્શન ઓફ ફ્લક્સ, ફ્લક્સની ડાયરેક્શન બતાવી દીધી. એટલે આટલા આખા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આવ્યું. હવે સમજા? તો આ ત્રીજો ભાગ આપણો જે થયો એને નામ આપી દે. અહીંયા જે વાઇન્ડિંગ મૂક્યા ને આપણે, તો ત્રીજો ભાગ એ જ હતો ને આ ફિલ્ડ સિસ્ટમની અંદર. કાલનું લખેલું હોવું જોઈએ ભાઈ, તો જ તમે વ્યવસ્થિત કામ કરજો, નહીંતર બહુ અઘરું પડી જશે. ખરેખર જેટલા સિરિયસ હજી અડધા ઉપર નથી થયા તો એ બહુ તકલીફ પડશે એને. ચલો, આ થયું ફિલ્ડ વાઇન્ડિંગ. તો યાદ આવી ગયું કાલનું ફિલ્ડ સિસ્ટમના 3 ભાગ, યોક, પછી આ કર્યું એ પોલ સાથે કનેક્ટેડ છે પોલ્સો, એટલે એને બીજા ભાગમાં લેજો ને એની ઉપર વાઇન્ડિંગ વીટાઈ ફિલ્ડ વાઇન્ડિંગ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને હવે ડાયનેમિકલીની 3 જરૂરી શરતો યાદ કરો. ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફની 3 જરૂરી શરતો હતી. સૌથી પહેલું તો શું હતું કે ચુંબકીય ક્ષેત્રની હાજરી, મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ, બસ. તો ડીસીસીમાં ખાલી આપણે એમ કહી દીધું હાલો આ નોર્થ પોલ સાઉથ પોલ આ ચુંબકીય ક્ષેત્ર આવી ગયું, હાલો રમો. એમ નથી જોયું. હવે તો ખાલી એક ચુંબકીય ક્ષેત્ર બનાવવા માટે આટલું બધું કરવું પડ્યું. તો આપણે ખાલી અડધો ભાગ પૂરો કર્યો કન્સ્ટ્રક્શનનો, ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. બીજું શું હોવું જોઈએ? તો વચ્ચે આપણે લખી નાખતા હતા ડીસીસીમાં, આમાંય સમજે કંડક્ટર, તો વચ્ચે એક વાહક હોવો જોઈએ. હાલો આ વાહક, હાલો રમો. તો હવે એ વાહક કેમ લઈ આવો? એના માટે વચ્ચે આર્મેચર આવશે, એ બીજી સિસ્ટમ. જોયું? તો ખાલી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જ આટલી બધી મગજમારી હતી. આ તો ખાલી થિયરી હતી કે આવું હોવું જોઈએ બસ, પણ હોવું જોઈએ, બનાવવું કેમ? હવે સમજાય છે ડિટેલ બધી. ચલો, તો આટલો હાફ પાર્ટ કમ્પ્લીટ થયો, આવડી ગયું ફિલ્ડ સિસ્ટમ. તો હવે જેટલું બધું બોલી ગયા ને એ બધું લખાવીએ દઉં વ્યવસ્થિત. અને તમે આ ડાયાગ્રામ ડ્રો કરજો તો તમને ડિટેલમાં ખબર પડે. બુકમાં તો છે જ એક ડાયાગ્રામ, એ ડ્રો કરજો ને આ ડ્રો કરજો. યોગ તો જો હવે આ તમને ડાયાગ્રામ જે છે ને, જો હવે હું એક ડાયાગ્રામ લોડ કરું તો હવે તમને બતાવી જોજો. હવે તમે ડિટેલમાં સમજી શકો છો કે એમાં તો આર્મેચરે છે હજી. તો એ ડાયાગ્રામ પછી થોડીક સેકન્ડ માટે લોડ કરીએ, જોવો જોઈએ. દેખાણું સૌથી બહારનો ભાગ એને કીધું યોક, વાંચી શકો છો. હવે ડિટેલમાં હવે એ સમજાશે. કાલે બતાવી તો દીધી હતી. પછી એની નીચે લખ્યું છે પોલની ઉપર કર્યા છે ફિલ્ડ વાઇન્ડિંગ. જો ફિલ્ડ વાઇન્ડિંગ બધા એકબીજા તે સિરીઝમાં કનેક્ટ કરી દીધા, રાઈટ? દેખાય છે ને? અને પછી એને લઈ ગયા આપણે જો ટર્મિનલ બોક્સમાં આવી રહ્યા. આપણે અહીંયા મૂક્યું છે, એને અહીંયા મૂક્યું છે. જો કે એ તો ચાલે, હાલો સમજી ગયા. અને અંદર હજી જે એક ચકેડું છે ને એ આર્મેચર છે. એ હજી હું તમને ડ્રો કરતા પછી શીખવાડું આર્મેચર સિસ્ટમમાં, રાઈટ? તો આટલી કન્સ્ટ્રક્શન વિશે ખબર પડી ગઈ. હવે એક એક વિશે ડિટેલમાં લખવાનું મેં તમને કીધું. શું લખવાનું? તો સૌથી શેનું બનેલું છે અને એનું ફંક્શન શું છે. ચલો જોતા જાઓ. A yoke which is made of cast steel or we can say cast iron અથવા તો સ્ટીલ પ્લેટનું બનેલું હોય. અને એનું કામ શું છે એટલે હું અહીં લખું છું ફંક્શન. તો એના 3 કામ છે પોલના. ફર્સ્ટ, ટુ પ્રોવાઈડ મિકેનિકલ સ્ટ્રેન્થ. હાલો, એટલે મિકેનિકલ સ્ટ્રેન્થ પૂરું પાડવાનું છે. અને અથવા તો ડિટેલમાં કહીએ તો અંદરના ભાગોનું પ્રોટેક્શન પૂરું પાડવાનું છે. એટલે અંદર આગ એકદમ મજબૂત પટ્ટી હશે લોખંડની. હવે સમજા? ઓકે. બીજું કામ, ટુ સપોર્ટ ધી પોલને ટેકો આપવાનું. પોલ જોઈડાય, તમે ક્યાં જોઈડા જોયું ને? યોકમાં ચોંટાડ્યા ને તમે, એટલે તો ટુ સપોર્ટ ધી પોલને ટેકો આપવાનું. અને થર્ડ, ટુ પ્રોવાઈડ રિટર્ન પાથ ફોર ફ્લક્સ. ભલે ભાઈ ઇંગ્લિશમાં લખાવું છું પણ ગુજરાતીમાં બોલું છું ને, તો તમને આવડવું જોઈએ આટલું તો. હવે ઇંગ્લિશ છે, ભલે ગુજરાતી મીડિયમવાળા રહ્યા. ટુ પ્રોવાઈડ રિટર્ન પાથ ફોર ફ્લક્સ, એટલે કે ફ્લક્સને રિટર્ન પાથ પૂરો પાડવાનું. તો જો કેમ કે પોલમાં આમાંથી મેગ્નેટિક ફિલ્ડમાંથી આમાંથી નોર્થ પોલમાંથી બહાર નીકળ્યા, સાઉથ પોલમાં અંદર, પણ રિટર્ન ક્યાંથી થયા? પાછા રિટર્ન થયા યોકમાંથી. હવે સમજા? એટલે આમ છે. એટલે આ લાઈવ ડાયાગ્રામ ડ્રો એટલે જ કરી કે ડાયાગ્રામમાં જ યાદ રહી ગયું. હવે લખીએ તો આવડી જાય. તો આ યોક વિશે તમારે આટલું લખવાનું થયું. તો આ ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થયો. ઓકે. સેકન્ડ પાર્ટ અહીંયા લખું છું હું. ચલો, સેકન્ડ પાર્ટ શું થયો? સેકન્ડ પાર્ટ જે છે એને કહેવાશે પોલ. હવે આ વિડીયો આપણે 2 ભાગમાં બનાવવો પડશે, નહીંતર બહુ લેન્ધી થશે. હાફ પાર્ટ એ કમ્પ્લીટ કરી દે ફિલ્ડ સિસ્ટમ, અને પછી કરીએ આર્મેચર સિસ્ટમ, ત્યારે પૂરું થાય. એટલે ખરેખર જોવા જાય તો 3 ભાગ થયા. કાલે એક આખું સમજાવ્યું, નામ યાદ રખાવ્યા. હવે અડધો ભાગ થયો, પછી અડધો ભાગ થાય. બીજો ભાગ કહીએ પોલ, જે આ આપણે છે, રાઈટ? તો પોલ શેનું બન્યું હોય? પોલ બનેલું હશે which is made of silicon steel
ઓર ડાયનેમો સ્ટીલ. આ જે છે ને એ હાઈ મેગ્નેટિક મટીરિયલ, ઉચ્ચ ગુણવત્તા હોય ને જેનામાં મેગ્નેટિક મટીરિયલની એવા સ્ટીલ છે. સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલ. ખરેખર ડીસીસીમાંનું બહુ હતું, 2-3 પેજ હતા, પણ આપણે થી ભણ્યા નહીં. એટલે હવે મારે આમાં સમજાવવું પડશે પાછું, અને આગળનું બધું તમને સમજાવતો જાય. જેટલું આવશે ને એટલું એટલે વાર લાગશે. શેના બનેલા હશે? સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલના બન્યા હોય. ટુ રિડ્યુસ હિસ્ટરેસિસ લોસ. જોયું, નવા શબ્દ રોજ આવશે ને, ડેન્જર શબ્દ જ આવશે, મને ખબર. શું લખ્યું? હિસ્ટરેસિસ. પહેલાં તો બોલતા આવડ્યું ને, યાદ તો પછી રાખીએ. હિસ્ટરેસિસ લખાવું. હાલો ગુજરાતી, ભાઈ ગુજરાતીમાં પાછું મને નહીં આવડે, તોય ટ્રાય કરીએ છીએ. હિસ્ટરેસિસ. હાલો ને, તમને તો ખાલી સમજાવવું છે ને મારે. હાલો આ તો વાંચતા ને, હિસ્ટરેસિસ આમ કરીએ. હા, હવે હરખું પરફેક્ટ થયું. હાલો હવે વાંચી શકો છો. હિસ્ટરેસિસ લોસ એ બધા ડીસી મશીનમાં, ટૂંકમાં બધા મશીનમાં ટ્રાન્સફોર્મર હોય કે ડીસી મોટર હોય, જનરેટર હોય, એસી હોય, જેમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું હોય ને, બધામાં આ જાતનો લોસ તો થાય જ. કયો? એને શું કહેવાય? હિસ્ટરેસિસ લોસ. એક જાતનો લોસ થાય આની અંદર. કેમ કે આપણે શું કીધું ખબર કે જનરેટર શું કરે? તો કે મિકેનિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, મિકેનિકલનું ઇલેક્ટ્રિકલમાં કન્વર્ઝન કરે, પણ 100% ના કરે હો. વચ્ચે લોસ થઈ જાય એ ક્યાં? હવે સમજ્યા? એટલે કે મિકેનિકલ આપો ને એમાંથી ઇલેક્ટ્રિકલ બારે 90% જ મળે. હવે સમજ્યા? તો મિકેનિકલ એનર્જી તમે જેટલી આપી અથવા તો પાવર આપ્યો ને, એનો 10% તો લોસ થઈ જશે. બારે 90% જ મળે. કન્વર્ઝન થાય પણ કોઈ દિવસ 100% નથી થતું. હવે સમજ્યા? ઓકે. તો એ લોસનો એક ટાઈપ છે જે તમારે યાદ રાખવાનો આવ્યો. આગળ જતા હજી થિયરી આવશે જેની અંદર હિસ્ટરેસિસ લોસ વિશે શીખશી કે શું કામે થાય છે, એવું બધું હું સમજાવીશ. ચલો, તો પોલ જે છે બન્યું હશે સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલનું. હિસ્ટરેસિસ લોસ રિડ્યુસ કરવા માટે આ મટીરિયલ હોય. પ્લસ લેમિનેશન. હવે લેમિનેશન એટલે કે પોલનું લેમિનેશન કરેલું હશે, એટલે કે પોલ લેમિનેટેડ હશે. હવે લેમિનેટેડ એટલે શું? હવે લેમિનેશન કરવું એટલે આપણે ઓલા ઝેરોક્સ ઉપર લેમિનેશન કરી લાયસન્સ ઉપર ને એવી રીતે નહીં. હવે લેમિનેશનનો મતલબ શું એ હું તમને 3D ડાયાગ્રામમાં સમજાવું. કે હવે લેમિનેશન પહેલાં તો શું કામે કર્યું? ટુ રિડ્યુસ એડી કરંટ લોસ. લ્યો હાલો, આ બીજો નવો લોસ. શું નામ આપ્યો? એડી કરંટ લોસ. એ હમણાં નેક્સ્ટ વિડીયોમાં સમજાવું છું. અત્યારે નામ યાદ રાખો. તો પોલ શેનું બન્યું હશે? સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલનું. શું કામે? હિસ્ટરેસિસ લોસ ઓછો કરવા. પ્લસ પોલ હશે લેમિનેટેડ, એટલે લેમિનેશન કરેલું હશે. શું કામે? તો કે એડી કરંટ લોસ ઓછો કરવા લેમિનેટ કર્યું હશે. તો બે લોસના નામ યાદ રહ્યા, હિસ્ટરેસિસ લોસ અને એડી કરંટ લોસ. હિસ્ટરેસિસ. હવે એડી કરંટ લોસ માટે લેમિનેશન કરવું પડે, એ સમજાવું પહેલાં કે લેમિનેશન એટલે શું. જોજો હવે તો આ તમને જે પોલ દેખાય છે ને, એ કટકો કાઢીને આપણે અહીંયા રાખી દે, થોડુંક ઝૂમ આઉટ કરી દઈએ. ચલો, અહીંયા સુધી તો દેખાય છે ને. હાલો આર્મેચર સિસ્ટમ કાઢી નાખીએ, અત્યારે એની જરૂર નથી. એટલે તો જોજો, પોલની હું ડાયાગ્રામ ડ્રો કરાવું. એ 3Dમાં ડ્રો કરી લે, તમને ખબર પડે. હાલો ઝૂમ કરી દઈએ ડાયાગ્રામને. હાલો હવે તો દેખાય છે ડાયાગ્રામ. ગુડ. ચાલો, તો આ આટલો જે પોલ હતો ને એને ઝૂમ કરીને મેં અહીંયા ડ્રો કરી દીધો. હવે સમજા ને, આ પોલ છે. હવે પોલ છે ને, જો એને 3Dમાં ડ્રો કરીએ એટલે જ તમને લાઈવ ડ્રો કરાવવું જોઈએ. જો તમારી સામે તમને ડ્રો કરતા આવડે ને કે હું કેમ 3Dમાં ડ્રો કરું છું. હવે અહીંયા આ વળાંક વાયરો છે, તો ઓલી બાજુએ વળાંક વાર દેવો, એવડો ને એવડો. પછી આને પેરેલલ સમાંતર એક લાઈન ખેંચી લ્યો. આ 3Dમાં થઈ ગયું. હાલો લ્યો, બસ થઈ ગયું ને ડ્રો. તો આવી રીતે ડ્રો કરવું. તો આ પોલ છે. આ તો ખરેખર તમે ફ્રન્ટ વ્યૂ જો ને એટલે ખાલી આવું દેખાય. તમને એમ થાય કે લ્યો આ ઓડી પાતળી પટ્ટી જ આમ ખેંચીને આમ ઊંચી વાળ દઉં, એમ નથી. એ તો ખાલી તમને એટલો ભાગ ફ્રન્ટ વ્યૂ છે ને એટલે આવડી પાતળી પટ્ટી દેખાય. આખો ખરેખર એટલો જ. તો આટલો આખો જાડો લોખંડનો કટકો છે. હવે સમજા? તો આ સોલિડ કહેવાય. પણ આવો નહીં યુઝ કરવાનો, આપણે એને લેમિનેશન કરવાનું. લેમિનેશન કરવાનું એટલે શું ખબર છે? કે ઓવડો આખો જાડો કટકો સ્ટીલનો યુઝ ના કરો. સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલનો પાતળી પટ્ટી પ્લેટનો ઉપયોગ કરો. એટલે આવડી એક પ્લેટ જોજો. દેખાડી. હાલો, આ એક ઓવડી પાતળી પટ્ટી, એ એક જ
એવી બીજી, એવી ત્રીજી, એમ કરી કરીને આખું જાડું ચોંટાડી દીધું. હવે સમજા, એટલે આ એક પટ્ટી થઈ, એવી બીજી પટ્ટી, એવી બીજી પ્લેટ, એવી ત્રીજી પ્લેટ, એમ કરતાં કરતાં આ જે હવે ડાયાગ્રામ બને છે ને એને કહેવાય લેમિનેશન. પહેલાં તો એ સમજવું પડે ને ભાઈ. હાલો ઝડપથી ડ્રો કરી દઈએ. ડન. તો એની સામે અહીંયા લાઈન ખેંચી લેવી આવી રીતે. તો હવે 3D ડાયાગ્રામ તમે ઇમેજિન કરી શકો છો આઈ થિંક. તો હાલો ઝડપથી જઈએ. હવે સમજી ગયા. તો પેલા જે આખો જાડો લોખંડનો કટકો દેખાતો તો એવો નથી, ખરેખર આવી પાતળી પાતળી પ્લેટ ભેગી કરીને બનાવ્યું છે. હાલો અહીંયા આવી રીતે ડ્રો કરી દેજો. હાલો હવે સમજી શકો છો ને ભાઈ. હવે સમજ્યા, આને કહેવાય લેમિનેશન, રાઈટ. તો પોલ આવું બધું બન્યું હોય. તો શેનું બન્યું છે? સિલિકોન સ્ટીલ, ડાયનામો સ્ટીલ પ્લસ લેમિનેશનનું. અને પછી એનું ફંક્શન એ લખી નાખીએ. એનું ફંક્શન શું છે? તો બુકમાં થોડું ખોટું લખાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું કામ આનું નથી, તો લખાવું છું ટુ એકોમોડેટ ફિલ્ડ વાઇન્ડિંગ. એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગને સમાવવાનું કામ પોલનું છે. ફિલ્ડ વાઇન્ડિંગને સમાવવાનું કામ. ફિલ્ડ વાઇન્ડિંગ વીટા એ ક્યાં વીટા? પોલ ઉપર. તો ટૂંકમાં કહેતા આપણે ચુંબકીય ક્ષેત્ર જોતું હતું. શેનાથી ઉત્પન્ન થાય? તો કે વાઇન્ડિંગથી. તો ફિલ્ડ વાઇન્ડિંગ બનાવ્યા. તો ક્વેશ્ચન એ થયો વીટવા ક્યાં? એટલે બનાવ્યું પોલ. પોલ ઉપર વીટી દીધા. હવે પ્રશ્ન થયો કે પોલને ક્યાં રાખવો? એટલે પોલને ચોંટાડ્યો યોક ઉપર. એટલે 3 ભાગ થયા. હાલો હવે ડિટેલ સમજી ગયા. તો આવી રીતે લેમિનેટેડ પોલ હશે. જો હું તમને ડાયાગ્રામે બતાવું જ ને તમને. હાલો જો આમાં જો કે સમજાય જ ગયું હોય, તોય જેને ના સમજાણું એના માટે ચલો તો જોજો. પહેલાં યોકની ડાયાગ્રામ, ખાલી ભાગ જ યોકનો જો દેખાય છે. હવે સમજી ગયા, એ એક જાતનું પ્રોટેક્ટિવ કવર છે. નીચે એક પ્લેટ આપી છે, ઉપર ટર્મિનલ બોક્સ છે, લિફ્ટિંગ હુકે છે. કાસ્ટ આયર્ન અથવા કાસ્ટ સ્ટીલનું બન્યું હોય. જો લખ્યું જેવું હવે ખબર પડી ગઈ, રાઈટ. આ યોક થયું. પછી આ બીજું પોલ પણ બતાવીએ. આ પોલ જોઈ લ્યો. હવે દેખાય છે પોલ લખ્યું છે. પછી પોલ શું, અને જો પાછા કટકાઈ જાય એટલે જો લખ્યું છે ઉપર લેમિનેટેડ કોર, જોયું. અને વચ્ચે હોલે રાખ્યા હોય આર પાર, એને રિવેટેડ હોલ કહેવાય એર સર્ક્યુલેશન માટે. એટલે શું છે, બહુ ગરમ ના થાય. અને આ બીજી ડાયાગ્રામ પોલની જોવો, જોયું 3Dમાં. અને એના ફરતે વાઇન્ડિંગ V2. હવે સમજી શકાતું હશે. અને 2 ટર્મિનલ જો બારે દેખાય છે, એટલે આ 2 ટર્મિનલ બારે દેખાય છે ને આ 2 એને આની આરે જોડવું, આની આરે જોડવું, એવી રીતે કનેક્શન સિરીઝ થાય. તો આ પોલની ડાયાગ્રામ થઈ, જોયું. અને બધા વાઇન્ડિંગ ભેગા કરો ને તો ડાયાગ્રામ જો આવી રીતે દેખાય ફિલ્ડ વાઇન્ડિંગની. જોઈ લ્યો 4 પોલ વાળી જ છે, જોયું. એટલે ઉપર જો એક પોલ છે, એની સામે એક પોલ છે, ઉપર એક પોલ, નીચે 4 પોલ છે ને. હવે સમજી ગયા. પણ આપણે અહીંયા મૂક્યું, એને ક્રોસમાં મૂક્યા છે 4 પોલ, બીજું કાંઈ નથી. જો છે ને આટલા બધા વાઇન્ડિંગ હોય તો 4 પોલવાળું ડીસી જનરેટર આવી રીતે થાય. બીજી ડાયાગ્રામ તો હજી તમારે હવે આર્મેચરવાળી છે. હવે સમજી ગયા ને પોલ વિશે. ઓકે. તો એની અંદર હવે ભેગા ભેગું એડી કરંટ પછીનામાં સમજાવીશ. ચાલો અત્યારે આટલું રાખીએ ને ત્યારે વિડીયો લેન્ધી થઈ જશે. તો બીજો ભાગ પૂરો થયો. હજી તો પોલ, હાલો એટલે યોક, પોલ અને ત્રીજો છેલ્લો ભાગ આવી ગયો. તો ત્રીજો છેલ્લો ભાગ જે છે, હાલો એટલું તો તમે પોઝ કરીને રિવાઇન્ડ કરીને લખી લેશો. એટલો ભાગ જે છે ને એને હું કાઢી નાખું છું, એટલે જગ્યા રહીએ, નહીંતર અહીંયા તમને સ્ક્રીનમાં દેખાશે નહીં કાંઈ. ઓકે. તો બીજો ભાગ થયો પોલ, અને ત્રીજો ભાગ જે છે હું લખાવું છું ફિલ્ડ વાઇન્ડિંગ. ચાલો લખેલું છે. હલો, ફિલ્ડ વાઇન્ડિંગ વિચ ઇઝ મેડ ઓફ, બધામાં 2 શબ્દ લખવાના, બધા વિશે 2 શબ્દો કયો. વિચ ઇઝ મેડ ઓફ કોપર, પણ ડિટેલમાં કરીએ તો એનેમલ્ડ કોપર. વિચ ઇઝ મેડ ઓફ એનેમલ્ડ કોપર. એનેમલ એટલે ઉપર કોટિંગ કરેલું હોય કે જેથી કાટ ના લાગે, કન્ડક્ટિવિટી વધારે મળે, એના માટે જે રસ્ટિંગ ના થાય, ખોટું ખવાણ ના થાય, એના માટે એને કહેવાય એનેમલ્ડ કોપર. એટલે કોપર તમે જોયું તો ઉપર એકદમ બ્રાઉન કલર, એટલે કે કોપર જ હોય, કોપર કલર જ કહેવાય. એને તમે ધારો કે બ્લેડથી એનાથી તમે ઉપરનું લેયર કાઢી નાખો તો અંદરથી પ્યોર સ્ટીલ જેવો વાયર દેખાય એમ. તો ઉપર જે ઇન્સ્યુલેશનનું લેયર ચડાવેલું, ઇન્સ્યુલેશન તો ના કહેવાય, જો કે એ લેયર ચડાવેલું હોય એને કહેવાય એનેમલ્ડ, રાઈટ. તો એ એક ધાતુનો એક ટાઈપ છે. તો આ બનેલું હશે એનેમલ કોપરનું. અને આનું ફંક્શન શું છે, જો કે અહીંયા વીટેલું જ છે એટલે તમને દેખાતું હશે. અને હાચે આગળની આપણા ડાયાગ્રામમાં વીટેલું જ હતું ને કોપર, રાઈટ. પોલની ડાયાગ્રામ મેં તમને બતાવી એમાં. તો એનું ફંક્શન છે ટુ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ.
ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું કામ ફિલ્ડ વાઇન્ડિંગનું છે. તો આખી ફિલ્ડ સિસ્ટમનું કામ હતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. ખરેખર કરે છે તો ફિલ્ડ વાઇન્ડિંગ જ, પણ એને રાખવું ક્યાં, કેમ બનાવવું, એના માટે આટલું બધું છે. અને અંદર મેં તમને કીધું પોલ શુંનું ફંક્શન ખબર પડી ગઈ ને, ટુ સ્પ્રેડ આઉટ ધી ફ્લક્સ, ફ્લક્સનો ફેલાવો કરવા માટે પોલ શું મૂકવામાં આવે છે. હાલો, તો આ ડાયાગ્રામને આટલું કમ્પ્લીટ કરતા થાવ એટલે આપણો હાફ પાર્ટ પૂરો થયો કન્સ્ટ્રક્શનનો, રાઈટ. યોક, પોલ અને ફિલ્ડ વાઇન્ડિંગ. હવે બીજા ભાગમાં આવીએ કાલે. એને કરીએ આપણે આર્મેચર સિસ્ટમ, જેની અંદર 3 ભાગ હતા. યાદ કરો ક્યાં ક્યાં 3 ભાગ હતા આર્મેચરની અંદર. એક આર્મેચર પોતે, એની ઉપર આર્મેચર વાઇન્ડિંગ, એના 2 ટાઈપ કર્યા, લેપ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ, અને પછી છેલ્લું કર્યું કોમ્યુટેટર એન્ડ બ્રશ. તો આટલું આ એક આખું કમ્પ્લીટ થાય. તો હવે આ ડાયાગ્રામ જો ડ્રો કરેલી જ છે ને, તો સાથે સાથે એડી કરંટ લોસ ને હિસ્ટ્રેસિસ લોસ આની અંદર સમજાવી દઉં, એટલે એક આખો એક ભાગ જે છે ને કમ્પ્લીટ થતો થાય. તો આપણે પોલમાં લખી ગયા. પોલ જે છે એ શેનું બનેલું હશે? સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલનું. શેના માટે? હિસ્ટ્રેસિસ લોસ ઓછો કરવા માટે. હવે હિસ્ટ્રેસિસ લોસ શું છે એ હું તમને થોડુંક સમજાવી દઉં. તો હિસ્ટ્રેસિસ લોસ છે ને, આને હિસ્ટ્રેસિસ લૂપ ડાયાગ્રામ કહેવાય. આપણે એસીસીમાં આવશે, ઈઆઈમાં આવશે. તો આ જે છે ને, આ ફ્લક્સની ડાયાગ્રામ છે. હવે સમજો, થોડુંક સમજાવી દઉં. તો આ ડાયાગ્રામ જેમ મોટી હોય ને, આનો એરિયા જેમ મોટો ને, એમ લોસ વધારે થાય. એટલે કે ફ્લક્સ જેટલું ઉત્પન્ન થાય છે ને, એમાંથી એનો ઉપયોગ કેટલો થાય છે. ધારો કે હું તમને કહું ને કે 100 વેબર જેટલો ફ્લક્સ 100 મિલી વેબર જેટલો ફ્લક્સ ઉત્પન્ન થાય છે. એવડું આપણે વાઇન્ડિંગ મૂક્યું. કેવડું વાઇન્ડિંગ મૂક્યું? 100 મિલી વેબર ફ્લક્સ માટેનું. પણ એમાંથી ઉપયોગ તો ઉત્પન્ન 100 મિલી વેબર થયું, પણ યુઝ કેટલું થયું? 90 થયું. તો બાકીનું 10 ક્યાં? એ લોસ થઈ ગયો. એ લોસને કહેવાય હિસ્ટ્રેસિસ લોસ. શોર્ટમાં કહેવા જાય તો, કેમ કે ડીસીસી નથી શીખ્યા, એની જ થિયરી આખી 2 કલાકની છે. એટલે ડિટેલમાં શોર્ટમાં તો એટલું જ કહી શકું. હવે સમજા? તો એને કહેવાશે હિસ્ટ્રેસિસ લોસ. ઓછો કરવા સિલિકોન સ્ટીલ ડાયનેમો, ઓછો જેમ બને એમ ઓછો થાય, 0 નહીં થાય, એટલે રિડ્યુસ થઈ શકશે. એટલે સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલ મૂક્યું. પછી બીજું લખ્યું કે પોલને લેમિનેટ કરે, લેમિનેશન કરે. એ શું કામે કરે? તો કે એડી કરંટ લોસ ઓછો કરવા. તો એડી કરંટ લોસ એ સમજાવવો, જોજો. હવે આપણે આની ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ વીટા ને પોલની ઉપર, તો જોજો હું આમાં વીટી દઉં ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ એ 3D જ વીટવા પડે ને ભાઈ, 3D ડાયાગ્રામ છે તો તમે. હાલો, હવે સમજી શકો છો આવી રીતે ભાઈ. મેં આટીઓ ચડાવી દીધી. આ ફિલ્ડ વાઇન્ડિંગ વીટા છે, એટલે આને કીધું +F - F. હાલો, કરંટ એન્ટર થાય જો, જોજો કેટલો કરંટ એન્ટર થાય છે? 10 એમ્પિયર. ફોર એક્ઝામ્પલ જો, ખરેખર 2 એમ્પિયર જ થશે અત્યારે શીખવા માટે. 10 એમ્પિયર કરંટ ઉત્પન્ન અંદર ફ્લો થાય છે. તો વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થયો ને, વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થાય એટલે હંમેશા મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ હવે જોજો, 10 એમ્પિયર છે ને, એ 10 એ 10, 10 એ 10 એમ્પિયર કે ખાલી વાઇન્ડિંગમાંથી થોડું ફ્લો થશે? આ છે તો એક જાતનું લોખંડ ને, એની ઉપર આ વાઇન્ડિંગ તમે વીટ્યું છે. ભલે ઉપર ઇન્સ્યુલેશનનું લેયર હશે જ, પણ હવે હું એમ કહું તો કે ભલે કરંટ તો વાઇન્ડિંગમાંથી ફ્લો થાય છે, અહીંયા છેડે ટચ કરો તો, હવે સમજી ગયા ને, તો શોક લાગશે ને તમને. અહીંયા ટચ કરો તોય શોક લાગશે ને. અહીંયા વાઇન્ડિંગ ક્યાં છે, પણ તોય શોક લાગશે. કેમ લાગે છે? તો કે કરંટ થોડોક અંદર ફ્લો થાય છે ને. ભલે ને વાઇન્ડિંગમાં આપ્યો તમે વાઇન્ડિંગમાં, પણ વાઇન્ડિંગ આની યારે કનેક્ટેડ છે તો એમાં ફ્લો થશે ને. આ એક જાતનો લીકેજ કરંટ છે, થોડોક લીક થઈ જાય. એટલે તમે ફ્લક્સ ઉત્પન્ન કરવા તમે બહારથી કેટલો કરંટ આપ્યો? તો 10 એમ્પિયર. પણ એ 10 એમ્પિયરમાંથી 2 એમ્પિયર તો આ પોલમાં અંદર જ ફ્લો થશે. એટલે જો અહીંયા જોજો, અહીંયા જે કરંટ ફ્લો થાય આવી રીતે, આપણે વાઇન્ડિંગ આમ વીટા છે તો કરંટે એમ જ ફ્લો થાય ને. તો આ સર્ક્યુલેટિંગ કરંટ કહેવાય. કેવો? સર્ક્યુલેટિંગ કરંટ. ગોળ છે ને, એટલે આ કરંટને કહેવાય એડી કરંટ. પહેલાં તો આ કરંટને કહેવાશે એડી કરંટ, કે સર્ક્યુલેટિંગ કરંટ. ઉપર જે ફ્લો થાય છે ને, એટલે કે મેઇન કરંટમાંથી લીક થઈ ગયો એ. તો તમે આપ્યો તો 10 એમ્પિયર. આટલું જો ડિટેલ કોઈ નહીં સમજાવે, વાર લાગશે આપણે, પણ સમજવા માટે આટલું આપણે કરવું જ પડશે, કેમ કે આ ડીસીસીનું છે, એ આપણે શીખા નહોતા, એટલે મારે આટલું બધું સમજાવવું પડે છે, એટલે વાર લાગે છે. તો અને બુકમાં પાછું ક્યાંય નથી, એટલે કોઈને ખબર નહીં પડે, તમારા સિવાય કોઈને નહીં આવડે. આ પૂછી લેજો ગમે એને, ઓપન ચેલેન્જ. તો 10 એમ્પિયર કરંટ ફ્લો થાય છે ને, તો એ 10 એ 10 વાઇન્ડિંગમાંથી નહીં થાય. વાઇન્ડિંગમાંથી તો 8 એમ્પિયર જ આવ્યા, 8 એમ્પિયર જ આવ્યા. કેમ? તો કે 2 એમ્પિયર તો બારે વયા ગયા.
આમાં સર્ક્યુલેટિંગ કરંટ એમ પોલમાં એમાં લીક થઈ ગયા. તો તમે આપ્યા હતા 10 એમ્પિયર. કેમ તો કે તમારે એવડું ફ્લક્સ જોતું હતું, પણ વાઇન્ડિંગમાંથી તો કેટલો કરંટ ફ્લો થયો? 8 એમ્પિયર જ થયો. તો ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ થોડુંક ઓછું બન્યું ને. કેમ તો કે કરંટ લીક થઈ ગયો, એ કરંટ એડી કરંટ, એને લીધે જે લોસ થયો એટલે એને નામ આપ્યું એડી કરંટ લોસ. હવે સમજા? તો હવે આપણે શું કરવું? જેમ બને વધારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આ જે લીક થાય છે ને એ કરંટ એને ઓછો કરો. તો એ કરંટ લીક થાય છે એને ઓછો કરવા માટે જ એના કટકા કરી દીધા, એટલે આને લેમિનેટ કર્યો, આખો સોલિડ પાર્ટ યુઝ ના કર્યો. તો જોજો હવે, તો લેમિનેશન કરવાથી શું થાય ખબર છે? એરિયામાં ઘટાડો થાય. જો ભાઈ આ લોસનું ડિટેલ સમજાવી દઉં છું, જ્યારે ટાઈપ્સ ઓફ લોસ આવશે ત્યારે આટલું ડિટેલ નહીં સમજાવું, આ વિડીયો જોઈ લેજો. લેમિનેશન કરવાથી એરિયામાં ઘટાડો થાય ને. જો ને પહેલાં જો આટલા કટકા કરી દીધા તો ક્ષેત્રફળ એરિયા ઘટી ગયું ને, તો એરિયા ઓછો થયો. એરિયા ઓછો થવાથી શું થાય? આપણું ડીસીસીનું જાણીતું સૂત્ર હર્યો જોયું, R=ρL/A. યાદ આવ્યું ને? બહુ એક્ઝામ્પલ ગણ્યા. R=ρL/A. તો આના ઉપરથી આપણને તમને બધાને યાદ હોવું જોઈએ, રેઝિસ્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ એરિયા. એટલે કે રેઝિસ્ટન્સ જે છે એ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણનો મતલબ શું? જેમ એરિયા ઓછો એમ રેઝિસ્ટન્સ વધારે. હવે સમજા? તો આપણે લેમિનેશન કટકા કરીને આપણે શું કરી દીધું ખબર છે? અંદરના ભાગનો રેઝિસ્ટન્સ વધારી દીધો. કટકા કર્યા એટલે એરિયા ઘટી ગયો. હવે એરિયા રિડ્યુસ થાય, ઓછો થાય, તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય ને. જોયું? આવું બધું કામ કર્યું, ડીસીસીનો ઉપયોગ કર્યો. એટલે કહું છું બધાય સબ્જેક્ટ કનેક્ટેડ હોય, બધાય શીખવા પડે. હવે સમજા? ઓલું જો હિસ્ટ્રેસિસ લોસ કેવું નબળું રહી ગયું, એમ ઘણું રહી જશે નહીતર આવતા. તો કટકા કરવાથી એરિયા ઓછો કરી દીધો. એરિયા ઓછો થાય એટલે રેઝિસ્ટન્સ વધી જાય, તો અંદરના ભાગોનો રેઝિસ્ટન્સ વધી ગયો. અને યાદ હશે, જેમ અવરોધ વધારે રેઝિસ્ટન્સ વધારે એમ કરંટ ઓછો ફ્લો થાય. અને આ કયો કરંટ? એડી કરંટ પોતે. તો અંદરના ભાગોમાંથી હવે એડી કરંટ ઓછો થશે. એટલે કે કટકા કર્યા ને એટલે જે પહેલાં 2 લેમિનેશન કર્યું એટલે 2 એમ્પિયર જે કરંટ ફ્લો થતો હતો ને અંદરના ભાગોમાંથી 2 એમ્પિયર નહીં રહે, એ હવે 0.5 એમ્પિયર જ થશે ખાલી. તો 10 એમ્પિયરમાંથી 0.5 જ લીક થયો, તો આપણને વાપરવા કરંટ કેટલો મળ્યો? એટલે કે વાઇન્ડિંગમાંથી કેટલો કરંટ ફ્લો થયો? 9.5 એમ્પિયર. તો હવે 9.5 એમ્પિયરને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો ચુંબકીય ક્ષેત્ર વધી ગયું ને, કરંટ વધારે. તો હવે સમજા? એટલે એક જાતનો લોસ ઓછો થઈ ગયો. તો અહીંયા જેમ કરંટ વધારે એમ એડી કરંટ વધારે એમ લોસ વધારે. એ લોસને કહેવાય એડી કરંટ લોસ. અને આપણે લેમિનેશન કરીને એને ઓછો કરી દીધો. આટલું ડિટેલ મેં તમને સમજાવ્યું. ચાલો લ્યો. સો આઈ હોપ કે આટલું ડિટેલ તમને આવડી ગયું હશે. ફિલ્ડ સિસ્ટમ કમ્પ્લીટ. અને બહુ મોટો વિડીયો થઈ ગયો એટલે હવે બાકીનું કાલે જ કરશી. ઓકે, થેન્ક યુ.